નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયની જે દ્વિતીય પરીક્ષા 2025 શરૂ થવા જઈ રહી છે તે દ્વિતીય પરીક્ષાનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. સમય છે તેનો 3 કલાક અને કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર છે. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 10 દ્વિતીય પરીક્ષા 2025 ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. એમાં છે વિભાગ એ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો, જેના કુલ 4 માર્ક છે. અહીંયા આપણને ગદ્યકૃતિ આપેલું છે ને અહીંયા સાહિત્ય પ્રકાર આપવામાં આવેલો છે. તો ગદ્યકૃતિમાં જોઈએ ડાંગવનો અને એને આપણે જોડીશું લલિત નિબંધ સાથે. ગતિભંગને જોડીશું આપણે લઘુકથા સાથે. વિરલ વિભૂતિને જોડીશું ચરિત્ર નિબંધ સાથે અને ઘોડીની સ્વામી ભક્તિ એને આપણે જોડીશું લોકકથા સાથે. ચાલો ત્યાર પછી આગળ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક છે. અંકિત નંદાના પુત્રનું નામ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે યશ. છઠ્ઠો સવાલ, ભર્યો ખાલી જગ્યા તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. ચાલો તો અહીંયા જવાબ આવશે પ્રેમાળ પરિવાર. સાતમો સવાલ, કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમમાં પ્રભાત નહોતું છતાં શરણાઈ વાળાએ ખાલી જગ્યા રાગના સૂર છે, તો જવાબ આવશે બિભાસ. ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સમયે સ્ટેશન તરફ જતા હતા, તો જવાબ આવશે સાંજના. ત્યાર પછી કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો, જેના કુલ 2 માર્ક છે. એમાં છે 9મો સવાલ, ગિરમાળ ધોધ કઈ નદી પરથી પડતો હતો, તો જવાબ આવશે ગિરમાળ ધોધ ગીરા નદી પરથી પડતો હતો. મનુષ્ય આત્મા શાના જેવો છે, તો મનુષ્ય આત્મા મૂલ્યવાન ઘી જેવો છે. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો, જેના કુલ 4 માર્ક છે. એમાં 11મો સવાલ, મનીષા વિશે કવિતા કરવાની સલોનીની વાતનો નરેશને શો પ્રતિભાવ આપ્યો, તો નરેન કવિ પણ હતો. સલોની અને નરેન મામા ફઈના ભાઈ બહેન હતા, તેથી સલોનીને ખબર હતી કે એક વખતે નરેનભાઈ સલોની પર કવિતા લખતા હતા. સલોનીએ જ્યારે નરેનને આ વાત કરી ત્યારે નરેનને વધુ સ્પષ્ટતા અને શ્રદ્ધા સાથે કહ્યું, ના, સલોની પર કવિતા નહોતો લખતો, એને જ કવિતા માનતો હતો. 12મો સવાલ, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી લાગતી હતી, કારણ કે, તો અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. 13મો સવાલ, ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા, તો ખોભણમાં લેખકનો પગ લપસ્યો, પરંતુ સૌ એકબીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા. આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યો. પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા, એટલે સૌએ મળી એમને ખેંચી કાઢ્યા. આ રીતે તેઓ બચી ગયા. ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં 14મો સવાલ, ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું, તો જીવલાને ત્યાંથી પાછા ફરતા લેખક તેની પાસે એકાદ થેલી માંગી, ત્યારે જીવલાએ કહ્યું, બોડીને તા વળી કાહવી કેવી. આ શબ્દો સાંભળીને લેખકને તે રાતે મોડે સુધી ઊંઘ ન આવી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબા યાદ આવ્યા. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે, એ ભાવ એમના મનમાં જાગ્યો. તેમના મનમાં મનોમંથન ચાલ્યું. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકીને જોતા હતા. એ દ્રશ્ય નજર સામે ખડું થયું. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ 2 થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધેલું. આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને 1500 લેણા નીકળતા હતા. અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા પાના ફાડી નાખી અને તેને લેણામાંથી મુક્ત કર્યો. 15મો સવાલ, ભૂખથી એ ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દમાં લખો. તો 12 માસથી વરસાદ વરસ્યો નથી, પરંતુ ગામના લોકોને આશા હતી કે જેઠ મહિનાના પાછલા 15 દિવસોમાં તો વરસાદ જરૂર વરસશે, પણ મેઘરાજા જાણે રૂઠ્યા હતા. પરિણામે ધરતી પર ચારેય બાજુ વનમાં, ખેતરમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં, બાળવા ક્યાં? ભૂખે માનવીઓના હાડમાંસ ગાળી નાખ્યા હતા.
ડેગડિયાના મહારાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી 1.5 પાસેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું કે ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ ભૂખથી એ ભૂંડી ભીખ છે. કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણો ચિતાર આપે છે. ત્યાર પછી છે 16મો સવાલ. અંબા પટેલે ઢેલ ઘોડીને કઈ રીતે ઉછેરી હતી? તો ઢેલ ઘોડી 6 મહિનાની હતી ત્યારે ઘોડાના શોખીન આંબા પટેલ તેને પોતાને ઘેર લઈ આવ્યા. તેનું જીવની જેમ જતન કર્યું. પોતાના સગા દીકરાની જેમ તેને વહાલથી ઉછેરી. તેને માટે ખાસ ભરવાડના ઝોકમાંથી 2-3 બકરી લાવી અને ઘર આંગણે બાંધી રોજ બકરીને દોહીને તેનું દૂધ ઘોડીને પાતા. તેમની આવી કાળજીથી ઘોડીનો શારીરિક વિકાસ ઝડપથી થવા માંડ્યો. 2 વર્ષમાં તો ઘોડી ઉપર કોઈ પણ સવારી કરી શકે તેવી તૈયાર થઈ ગઈ. અંબા પટેલે તેને હોંશે હોંશે રેવાલ ચાલ શીખવી. એમ કહેવાય છે કે અસલ ઓલાદની વછેરી તો માના ગર્ભમાંથી જ બધું શીખીને જન્મી હોય. ઢેલ ઘોડીએ પુરવાર કરી દીધું. એ રેવાલ ચાલમાં એટલી નિષ્ણાંત થઈ ગઈ કે તેના ઉપર સવારી કરનાર હાથમાં દૂધનું એક ટીપું પણ નીચે ન પડે. આનો યશ આંબા પટેલના વહાલ જતન અને ઉછેરને દેવો ઘટે. ત્યાર પછી છે વિભાગ બી. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો, જેના કુલ 4 માર્ક્સ છે. તો જોઈએ શિકારીને, તો એને આપણે જોડીશું કલાપી સાથે. બોલીએ ના કાંઈ તો રાજેન્દ્ર શાહ. હું એવો ગુજરાતી તો વિનોદ જોશી. અને દીકરી તો અશોક ચાવડા બેદિલ. ત્યાર પછી છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જે પણ 4 માર્ક્સની છે. 21મો સવાલ. ભણે નરસૈયો તેનું ખાલી જગ્યા કરતા કુળ 71 તાર્યારે તો દર્શન. 22મો. સદાય ભજનના ખાલી જગ્યા તો વ્યાપાર. કવિને ખાલી જગ્યાની ભ્રમણા થાય છે તો માતા. તમે રાજરાણીના ચીરસામાં, અમે રંક નારીની ખાલી જગ્યા, તો જવાબ આવશે ચુંદડી. ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. ત્યાર પછી કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. એમાં 27મો સવાલ. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. તો પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દીકરીનું મહત્વ પ્રગટ કરે છે. કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે. દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે. સુખડ ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે. 28મો સવાલ. નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. હૈયામાં ગમે તેટલો દુઃખનો અગ્નિ સળગતો હોય, પણ ભાર તેનો સહેજ પણ અણસાર આવવા દેવો જોઈએ નહીં. મગજને સહેજ પણ ઉગ્ર થવા દેવું નહીં. આપણે વાણી અને વર્તનમાં હંમેશા શીતળતા જ પ્રગટ કરવી. ચાંદલ્ય લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો. તો શરદ પૂનમની રાત છે, 16 કળાએ ખીલેલા ચંદ્ર કાવ્ય નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણમાં શીતળ, મધુર અને રમ્ય છે. આ રાત્રિએ જ સ્ત્રી પુરુષો ગરબે રમે છે. ચંદ્રની ચાંદનીમાં શીતળ થયેલા દૂધ પૌવાનો સૌ આનંદ માણે છે. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રસ્તુત પંક્તિ એટલે કે અહીંયા જો પંક્તિ આપી છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. તો પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી. પોતાના દુઃખોના ગાણા ગાનારને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનારા તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે ને જે એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે તે જ સાચો વૈષ્ણવ છે. એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુંક કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી, અભિમાન કરતો નથી. 31મો સવાલ. પંક્તિઓ સમજાવો. જૈન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ, ન પતન સુધી અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. કવિને ધરા સુધી કે ઊંચે ગગન સુધી જવામાં રસ નથી. તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ તેમને પરવા નથી. કવિ કહે છે કે અહીં આપણે તો એકબીજાના મન સુધી જવું હતું, એકબીજાના દિલમાં વસવું હતું. 32મો સવાલ. ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોરે વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. તો ગ્રામ જીવનમાં ખેતરવાડી અને ખેડૂતનું સાર સર્વસ્વ ગણાય છે. સવારે નાહી ધોઈ નાસ્તો કરી અને ખેડૂત પોતાને ખેતર જવા નીકળી પડે. બપોર સુધી ખેતરમાં બળદને હળ સાથે જોતરી કામ કરે. બપોરે
બપોર થતાં જ પત્ની ભાથું લઈને આવી હોય, બંને સાથે બેસી અને છાશ રોટલો જમે, સાથે ડુંગળીનો દડો કે લસણની ચટણી હોય, થોડી વાર મહુડીને છાંય આરામ કરે, બળદને પણ હળમાંથી છૂટા કર્યા હોય, બળદ પણ આમ તેમ ફરે, ઘાસ ચરે અને થોડી વાર એ પણ આરામ કરી લે. ખેતરની એક બાજુ પાણીનો પંપ ચાલતો હોય, શેરડી ઉગી હોય, શેરડીનો કોલું પણ ફરતો હોય. આવનાર મહેમાનોને સોના જેવા પીળા ગોળ ખાવા આપે અને આદુ લીંબુ નાખી અને શેરડીના રસ પાય. આ રીતે મહેમાનોનું સ્વાગત કરે છે. નાના નાના બાળકો વડવાઈ પર ઝૂલતા હોય છે. આવું સુંદર દ્રશ્યો તો ગામડાના ખેતરમાં જ જોવા મળે. મિત્રો, આ જે પ્રશ્નપત્ર જે છે તે પ્રશ્નપત્રને PDF જે છે એમાં સમગ્ર સોલ્યુશનની PDF તે પણ તમે મેળવી શકો છો. નીચે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી છે વિભાગ C માં 33મો સવાલ. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો પહેલું છે કૈલાસ, બીજું છે કીર્તિ. ત્યાર પછી છે 34મું સાચી સંધિ લખો. તો અહીંયા આવશે શ્રદ્ધા. 37મું નીચેના વાક્યોમાં અલંકારનો પ્રકાર જણાવો. તો આપેલો અલંકાર ઓળખો. સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે. તો અહીંયા સજીવારોપણ. યોગ્ય પ્રત્યય ઓળખાવો. વાર્ષિક. તો અહીંયા આવશે પર પ્રત્યય. ત્યાર પછી છે 39મો સવાલ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો પૃથ્વીનો સમાનાર્થી થશે વસુધા અને નદીનો સમાનાર્થી થશે સરિતા. ત્યાર પછી છે નીચેની સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. લાગણી. તો અહીંયા આવશે ભાવવાચક. ત્યાર પછી છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગળે ઉતરવું એટલે કે સરળતાથી સમજાઈ જવું. ત્યાર પછી છે કહેવતનો અર્થ લખો. બોડીને તા વળી હાંકવી કેવી. તો જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સાધન ક્યાંથી. ત્યાર પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેનો એક પણ શત્રુ નથી તે તો અજાત શત્રુ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. દુર્ગંધનું વિરુદ્ધાર્થી થશે સુગંધ. ત્યાર પછી છે કર્તરી કર્મણી વાક્યમાં ફેરવો. તો જો અહીંયા આપ્યું છે કે ચીનના લોકો વડે ડૉક્ટરની સજા કરવામાં આવતી, તો ચીનના લોકો ડૉક્ટરની સજા કરતા. વિરુદ્ધાર્થી શબ્દ દુર્ગંધનું વિરુદ્ધાર્થી થશે સુગંધ. ત્યાર પછી છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર. હર્ષિદાબેન સુંદર અક્ષરે નિબંધ લખે છે. તો સુંદરનું થશે ગુણવાચક. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર લખો. ગાડી ધીમે ધીમે ચાલે છે. તો ધીમે ધીમે રીતિવાચક. ત્યાર પછી છે 49મું શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. રાજચંદ્ર. તો ર વત્તા આ વત્તા જ વત્તા અ વત્તા ર વત્તા ન વત્તા અ વત્તા દ વત્તા ર વત્તા અ. નીચેના વાક્યોની પ્રેરક અને ભાવી રચનાની વાક્ય બનાવો. તો નીચેના વાક્યોની પ્રેરક વાક્ય રચના બનાવો. તો વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા. તો શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. 51મું છે નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યું એટલે કે શિખરણી છંદ. બંધારણ છંદનું બંધારણ જણાવો. તો શિખરણી છંદનું અક્ષર અને બંધારણ જણાવો. તો એમાં છે બંધારણ 17 અક્ષર, યતિ 6 અને પછી 12 અક્ષરે ગણ છે ય મ ન સ ભ લ ગા. મિત્રો, આ જે સમગ્ર પ્રશ્નપત્ર છે તે સમગ્ર પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. 53મો સવાલ. મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ ઓલ્યા વાદળ વરસે વાવમાં. તો પ્રસ્તુત પંક્તિમાં કવિએ સરળ અને ઘમંડી માણસો વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે. વાવ કે કૂવામાંથી પાણી મેળવીને ખેડૂત ખેતી કરે છે. આ જોઈને વાવને અભિમાન થઈ જાય છે કે મારી કૃપાથી જ ખેડૂતના ખેતરમાં મોલ લહેરાઈ રહ્યો છે. જો કે વાદળ વાવના અભિમાનને લક્ષમાં લેતા નથી. તેઓ કંઈ પણ બોલ્યા વિના જ વરસીને વાવને પાણીથી ભરી દે છે. વાદળાને લીધે જ વાવમાં પાણી ભરાય છે એવી સમજણ અભિમાનમાં રાજતી વાવમાં હોતી નથી. ઘમંડી માણસો વાવ જેવા હોય છે. તેઓ નાના નાના કામો કરવામાં નિમિત્ત બને છે, છતાં મોટી મોટી બડાશો માર્યા કરે છે અને મિથ્યાભિમાનમાં રાચે છે. બીજી બાજુ મોટા પણ સરળ માણસો સારા કામો કરીને સાચો આત્મસંતોષ મેળવે છે. તેઓ પોતાના કામોની જાહેરાત કરતા નથી કે ખોટી બડાઈને કરતા નથી. આપણે પણ આપણા થકી થયેલા સારા કામોની જાહેરાત કરવી ન જોઈએ કે તેનું અભિમાન પણ રાખવું ન જોઈએ. સંત કબીરે યથાર્થ કહ્યું છે કે નેકી કર ઓર કુએ મેં ડાલ. તેના અથવામાં જોઈએ. ઘટમાં ઘોડા થન ગને આત્મ વિંજે પાંખ, અણદીઠેલી ભોં પર યૌવન માંડે આંખ. તો આ દોહરાની પ્રસ્તુત પંક્તિઓમાં મનુષ્યની યુવાવસ્થાની વાત કવિએ કરી છે. કિશોરાવસ્થાના સ્વપ્નોને સાકાર કરવા માટે પરમાત્માએ યુવાનીમાં યૌવન પુરુષાર્થ આપ્યો છે. કવિ કહે છે કે કિશોર જ્યારે યુવાન બને છે ત્યારે એ યૌવનની આંખ શું ઝંખે છે. જ્યાં કોઈ ગયું જ નથી, જે કોઈએ સિદ્ધ કર્યું જ નથી, ત્યાં જઈ અને તે સિદ્ધ કરવા તે ઝંખે છે. એનામાં ઉત્સાહ છે, ધીરજ છે, પુરુષાર્થ કરવાની ત્રેવડ છે. ઘટ એટલે શરીરમાં ઘોડાથન ગને છે. કંઈક કરવા, કંઈક નવું કરી બતાવવાની અદમ્ય ઈચ્છા શક્તિઓ એનામાં સહજ ફૂટી નીકળે છે.
ત્યાર પછી છે અહેવાલ આશરે 100 શબ્દોની અંદર તૈયાર કરો, જેના કુલ 4 માર્ક છે. તમારી શાળામાં યોજાયેલા વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દમાં તૈયાર કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહેવાલ લેખન જે છે તે આપણે આપેલો છે. વિડીયો પોઝ કરી સ્ટોપ કરી તમે જોઈ શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF પણ તમે મેળવી શકો છો. ત્યાર પછી કહ્યું છે કે નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપો, જેના કુલ 4 માર્ક્સ છે. શીર્ષક આપણે આપી શકીએ પુસ્તક એક જાદુઈ દીવો, અને એનું જે સંક્ષેપીકરણ છે તે અહીંયા તમને જવાબ આપેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી છે ગમે તે એક વિષય ઉપર આપેલા મુદ્દાને આધારે 250 શબ્દોમાં નિબંધ લખો. અહીંયા આપણને નિબંધ લખ્યો છે કે ફરી બનવા ચહું હું પ્રભુ બાળ નાનું, એના મુદ્દા આપેલા છે, અને મુદ્દાને આધારે તમે જોઈ શકો છો સરસ મજાનો નિબંધ આપણે લખેલો છે. સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકો છો, અથવા તો આ વિડીયો જે છે એને પોઝ કરી સ્ટોપ કરી અને તમે અભ્યાસ કરી શકો છો. તમારી દ્વિતીય પરીક્ષા માટે અથવા તો તમારી બોર્ડની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બીજો નિબંધ અહીંયા આપણને આપેલો છે હું માનવી માનવી થાવતું ઘણો, અને એના અથવામાં છે કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ, જે બંને તમારે સ્વપ્રયત્ને જાતે લખવાના છે. તો મિત્રો અહીંયા આપણે આ ગુજરાતી વિષયનું દ્વિતીય પરીક્ષા અથવા તો બોર્ડની પરીક્ષા માટેનું જે મોસ્ટ IMP પ્રશ્નપત્ર કહી શકાય એવું મોસ્ટ IMP પ્રશ્નપત્ર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 10ના એક નવા વિષયના, એટલે કે તમારું જે હવે પછીનું જે પ્રશ્નપત્ર છે તે વિષયના પ્રશ્નપત્રના અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.